વડોદરા શહેરમાં મહિલાઓના સશક્તિકરણ માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે। શહેરનું શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય વડોદરા ખાતે આ નવી પહેલ કરવામાં આવી છે। વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડના વિઝન સાથે નારી કી સવારી પ્રોજેક્ટ, જે અંતર્ગત મહિલાઓને ફક્ત ડ્રાઇવિંગ જ શીખવાડવામાં નથી આવતું, પરંતુ તેઓને આત્મનિર્ભર બનવાની દિશામાં અનેક વસ્તુઓ, અનેક તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં મહિલાઓની સુરક્ષા માટે તેઓમાં હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓને 2 વ્હીલર અને 4 વ્હીલરનું ડ્રાઇવિંગ સ્કિલ કોર્સ, જે મહિલા સશક્તિકરણ માટેનો એક અનોખો અને પ્રેરણાદાયી પ્રોજેક્ટ બની રહ્યો છે, જેનો મુખ્ય હેતુ મહિલાઓને સુરક્ષિત આવાગમન, આત્મનિર્ભરતા અને આજીવિકાની નવી તકો સાથે સશક્ત અને પગભર બનાવવાનો છે। કોસ્મો ફાઉન્ડેશન અને સાયલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સહયોગી સંસ્થાના માધ્યમથી શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય વડોદરા દ્વારા મહિલાઓને 2 વ્હીલર અને 4 વ્હીલરની સ્કિલ, લર્નિંગ લાયસન્સ, ઓનલાઈન ટેસ્ટ માટે ડિજિટલ સ્કિલ, સેલ્ફ ડિફેન્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને 2 વ્હીલર તથા 4 વ્હીલર ખરીદવા માટેની લોન પ્રોસેસ માટે માર્ગદર્શન તાલીમ આપવામાં આવે છે। આ પ્રોજેક્ટ, આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર મહિલાઓ હાલમાં સ્કૂલ વાન ડ્રાઈવર, સ્વિગી અને ઝોમેટોના રાઇડર તથા પોતાના નાના મોટા વ્યવસાયમાં જાતે જ ડિલિવરી અને સપ્લાય ચેઇન મેનેજ કરી આજીવિકા મેળવી રહી છે। ત્યારે આ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોસ્મો ફાઉન્ડેશન અને ત્વરાના સહયોગથી નારી કી સવારી સુરક્ષા કવચ પહેલ અંતર્ગત સહભાગી 100 મહિલાઓને ત્વરા કંપનીના હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે, જે ખાસ કરીને મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને તૈયાર કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ અને અતિથિ વિશેષ તરીકે ત્વરાના સીઈઓ અને ફાઉન્ડર અલ્પના પરિદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। Cosmo First Limitedના બ્રાન્ચ હેડ અને કલીગ્સ, ટ્રાન્સપેક્સ લોસ માંથી આવેલા કલીગ્સ અને મારા બહેનો, તમને બધાને મળીને બહુ જ આનંદ થયો। એક યુનિફોર્મમાં એક કોન્ફિડન્સ સાથે જોવાનું બહુ જ ગમ્યું। સો ખૂબ ખૂબ અભિનંદન બધાને। તમે બધાએ ખૂબ મહેનત કરી છે। એક કોસ્મો ફર્સ્ટ લિમિટેડ છે, કરજણમાં આવેલી પેકેજિંગ કંપની છે અને સિલોક્સ છે એ વડોદરામાં જ છે। અને લોકોએ વિચાર્યું કે આપણે બહેનોની ટ્રેનિંગ, જે ખાસ આ ડ્રીમ પ્રોજેક્ટ તો રાધિકાજીનો છે કે નારી કી સવારી, બહેનોની મોબિલિટી કેમ ના વધે, બહેનો કેમ ડ્રાઈવ ના કરે, તો 4 વ્હીલર ડ્રાઇવિંગ ત્યાં સફર શરૂ થઈ અને પછી 4 વ્હીલર ડ્રાઇવિંગનું જ્યારે કામ શરૂ થયું, કોસ્મો ફાઉન્ડેશન પણ એમાં જોડાયું, ત્યારે એવી સમજ મળી કે 2 વ્હીલર ડ્રાઇવિંગને લઈને પણ ઘણા બધા પ્રશ્નો છે, કારણ કે આરટીઓની પ્રોસેસ બહુ ડિફિકલ્ટ થઈ ગઈ છે અને આપણે એના માટે કોસ્મો ફાઉન્ડેશન અને ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય નક્કી કર્યું કે આપણે 2 વ્હીલર ટ્રેનિંગ પણ કરીએ અને 4 व्हीलर ट्रेनिंग પણ કરીએ। आज मैं बहुत खुश हूँ कि हमारे श्री महारानी चिमनाबाई स्त्री उद्योगालय में एक अनोखा आयोजन हुआ है। हम अब काफ़ी सालों से नारी की सवारी एक प्रोजेक्ट चला रहे हैं, जहाँ पे हम नारियों को 4 व्हीलर और 2 व्हीलर की ट्रेनिंग देते हैं। तो आज कॉस्मो फाउंडेशन के द्वारा एक हमारा हेलमेट ड्राइव था सुरक्षा के प्रति, और हमने सारे बेनिफिशरीज जो भी नारियों ने 2 व्हीलर की कोर्स ली है, उनको हमने हेलमेट प्रदान किए हैं और यही आशा रखती हूँ कि वो इनका उपयोग करें और उनके परिवार को भी प्रेरित करें कि वो भी हेलमेट पहने, क्योंकि रोड सेफ्टी एक बहुत ज़रूरी मुद्दा है। નારી કી સવારી એક એવો સરસ કાર્યક્રમ છે જ્યાં ડૉક્ટર શ્રી રાધિકા રાજે ગાયકવાડ, કોસ્મો ફર્સ્ટ ફાઉન્ડેશન, સિલોક્સ ઇન્ડિયા અને ત્વરા હેલ્મેટ્સ બધાએ ભેગા થઈને એને સ્પોન્સરશિપ કરી છે। અને જે 2 વ્હીલર વાહન છે એ એટલું બધું મહત્ત્વનું છે, ખાસ કરીને નાના શહેરો માટે, ખાસ કરીને ગામડાઓ માટે। એટલે એને માટે આ નારીની સવારી નું ટ્રેનિંગ પ્રોગ્રામ છે, કારણ કે એ બધી બહેનો શીખી શકે કે એવી રીતે રાઇડ કરવાનું। અને અમે ત્વરા તરફથી હેલ્મેટો આપી છે કે એ બધા સક્ષમ રહે પણ સાથે સુરક્ષિત પણ રહે। હેલ્મેટ નથી પહેરતા અને સોરી, શું પૂછ્યું તમે? હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે? અચ્છા, એટલે લગભગ
70% આપણા દેશમાં ટુ વ્હીલર એટલે પૂરા આખી દુનિયામાં સૌથી વધારે ટુ વ્હીલર આપણા દેશમાં છે, પણ તોય દિવસના લગભગ 1000 લોકો મરતા હોય છે. એમાંથી 70% બહેનો ને છોકરાઓ હોય છે, અને એમને માટે હેલ્મેટ પહેરવી એટલી બધી જરૂરી છે. એવું પણ એટલું જ નહીં, પણ જેટલા એક્સિડન્ટ થાય છે, જેટલા ફેટલ એક્સિડન્ટ એટલે જેમાં મૃત્યુ થાય છે, એવા એક્સિડન્ટમાં લગભગ 61% એક્સિડન્ટ રૂરલ ઇન્ડિયામાં હોય છે, નાના ગામડાઓમાં હોય છે, નાના શહેરોમાં હોય છે. એટલે એને આપણે હેલ્મેટ પહેરવી બહુ જ જરૂરી છે, અને સારી હેલ્મેટ પહેરે. આપણે ગમે તે સપના જોતા હોઈએ, આપણે આજે જ આપણે એક્સિડન્ટમાંથી ન બચીએ તો પછી એનો તો કંઈ અર્થ જ નહીં કે એવા સપના જોઈએ આપણે. હું અલ્પના પરિડા, હું ફાઉન્ડર છું ત્વરા હેલ્મેટ્સની, અને હું ડાયરેક્ટર છું કોસ્મો ફાઉન્ડેશન પર.